સરથાણા વિસ્તારમાં પોલીસની રેડ, સ્પાનિયાર્ડમાં ચાલતા કૂટણખાના પર પોલીસની રેડ। સુરત શહેરમાં સ્પાનિયાર્ડમાં દેહ વેપારના ધંધાઓ ચાલતા હોવાનું ભૂતકાળમાં પણ બહાર આવી ચૂક્યું છે। સ્પાનિયાર્ડમાં મહિલાઓ પાસેથી દેહ વેપાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે અગાઉ પણ પોલીસે આવા અનેક સ્પામાં દરોડો પાડીને ગ્રાહકો અને સંચાલકો તેમજ દલાલોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી। એવામાં વધુ એક વખત સરથાણા વિસ્તારમાંથી કૂટણખાનું ઝડપાયું છે। સરથાણા પોલીસને માહિતી મળી હતી કે યોગી ચોક સ્થિત સાવલિયા સર્કલ પાસે આવેલા શુભમ પ્લાઝાના પહેલા માળે આવેલી એક દુકાનમાં કૂટણખાનું ચાલી રહ્યું છે, જેને લઈને પોલીસે ટીમ બનાવીને ત્યાં દરોડો પાડ્યો હતો। પોલીસ તપાસમાં અહીં સ્પાના સંચાલક પ્રવીણ નટુભાઈ પરમાર સ્પામાં કૂટણખાનું ચલાવતો હોવાનું બહાર આવ્યું હતું। પોલીસ સંચાલક તેમજ ત્યાં આવેલા ગ્રાહકોને ઝડપી પાડ્યા હતા। પોલીસે 33,370ની રોકડ, ભાડા કરારની નકલ, 2 મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા। આ સાથે 5 મહિલાને પણ મુક્ત કરવામાં આવી હતી। આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।